આજે આવો આપણે યોગ્ય વિવેકની શક્તિ અને પરમેશ્વરના વચન ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. રાજા સુલેમાને પરમેશ્વરના લોકોનું સારી રીતે નેતૃત્વ કરવા માટે બુદ્ધિ માટે પ્રાર્થના કરી. તેથી પરમેશ્વરે તેને પુષ્કળ બુદ્ધિ આપી. તેમાંથી એક યોગ્ય વિવેકની શક્તિ હતી. એક દિવસ બે સ્ત્રીઓ રાજા સુલેમાનની સામે આવી. મને વિશ્વાસ છે કે તમે આ વાર્તા સારી રીતે જાણો છો. એક જ ઘરમાં બે સ્ત્રીઓ રહેતી હતી અને દરેકને એક બાળક હતું. જો કે એક સ્ત્રીનું બાળક મૃત અવસ્થામાં મળી આવ્યું, એટલે તેણે તેના બાળકને બીજી સ્ત્રીના બાળકથી બદલી નાખ્યું. જ્યારે બીજી સ્ત્રી સવારે ઉઠી તો તેણે જોયું કે બાળક મરી ગયું હતું. જો કે જ્યારે તેણે બાળકને નજીકથી જોયું તો તેને ખબર પડી કે તે બીજી સ્ત્રીનું બાળક હતું. પછી તેઓ રાજા સુલેમાન પાસે ગયા. તેમાંથી દરેકે દાવો કર્યો હતો કે જીવિત બાળક તેમનું પોતાનું છે. તેથી રાજા સુલેમાનને મહાન વિવેક દર્શાવવાની જરૂર હતી. રાજા સુલેમાને પહેલા ક્યારેય બાળકને જોયું ન હતું અને ન તો તેને તેમના સંબંધો વિશે ખબર હતી. પણ પરમેશ્વરે તેને પારખવાની બુદ્ધિ આપી. પરિણામ સ્વરૂપ સુલેમાને એક સૈનિકને જીવિત બાળકના 2 ટુકડા કરવાની આજ્ઞા આપી. તેનો અર્થ તેને મારી નાખવાનો છે, ખરું ને? જ્યારે રાજા સુલેમાને તેનો આદેશ આપ્યો ત્યારે એક સ્ત્રીએ કહ્યું, રાજાનો નિર્ણય સાચો છે. બીજી સ્ત્રીએ કહ્યું, બાળક તેને આપી દો. કૃપયા બાળકને મારશો નહીં. આ સમયે શું તમે પણ આ સમજવામાં સક્ષમ નથી કે સાચી માતા કોણ છે? રાજા સુલેમાને પરમેશ્વરથી સત્ય અને અસત્ય અને ભલા અને ભૂંડા વચ્ચે તફાવત કરવા માટે જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ અંતિમ યુગમાં પણ આ સાચું છે. શૈતાન ગર્જના કરનાર સિંહની જેમ કોઈને ખાવા માટે શોધે છે. કેટલીક વાર શૈતાન આપણને છેતરવા માટે આપણી પરીક્ષા કરે છે. પરમેશ્વર આરંભથી અંત જુએ છે અને જાણે છે કે શૈતાન આપણને કેવી રીતે ફસાવશે. તેથી તેમણે આપણને ચેતવણી આપી, તમે વિશ્વાસમાં દ્રઢ રહો. આવો આપણે 1 પીટર અધ્યાય 1 વચન 8 જોઈએ. તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો. હમણાં જો કે તમે તેમને જોતા નથી તો પણ તેમના પર વિશ્વાસ રાખો છો. તમે તેમનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાવ છો. અને તમે તમારા વિશ્વાસનું ફળ તે શું છે? એટલે તમારા આત્માઓનું તારણ પામો છો. રાજા સુલેમાન આ સ્ત્રીઓને પહેલા ક્યારેય મળ્યો ન હતો, તો પણ તે સત્ય અને અસત્યમાં તફાવત કેવી રીતે કરી શક્યો? તેણે આ તફાવત કર્યો કેમ કે તે જાણતો હતો કે માતાઓમાં માતૃત્વની વૃત્તિ હોય છે. આ યુગમાં અસંખ્ય ચર્ચ, અસંખ્ય ધાર્મિક સંગઠનો અને અસંખ્ય લોકો છે. ત્યારે સત્ય અને અસત્ય વચ્ચે તફાવત કરવા માટે આપણે કોનો ઉપયોગ કરી શકીએ છીએ? પરમેશ્વર આપણને આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે આપે છે. આપણા વિશ્વાસનો હેતુ શું છે? તે આપણી આત્માનો ઉદ્ધાર છે. આપણે આ ક્યારેય ન ભૂલવું જોઈએ. શૈતાને શરૂઆતથી શું કર્યું છે? તે હંમેશા જુઠ્ઠું બોલ્યો છે. જ્યારે શૈતાને આદમ અને હવાને છેતર્યા તો તે પરમેશ્વરની ઈચ્છા વિશે જુઠ્ઠું બોલ્યો. જ્યારે તેમણે શૈતાનના વચનોને સ્વીકાર કર્યા તો તેઓ વિનાશના માર્ગ પર ચાલવા લાગ્યા. આ એક મૂર્ખ નિર્ણય હતો. સુલેમાને માતૃત્વના પ્રેમ દ્વારા સાચી માતાને જૂઠી માતાથી અલગ કરી.
આપણા વિશ્વાસના વિષયમાં ઉદ્ધારનો સ્ત્રોત પરમેશ્વર છે અને આપણા વિશ્વાસનું લક્ષ્ય આપણી આત્માઓનો ઉદ્ધાર છે. જે તેને સાચી રીતે સમજે છે તે શૈતાન દ્વારા પરીક્ષણમાં નહીં આવે. તે તેમને છેતરી શકતો નથી કેમ કે તેમની પાસે સ્પષ્ટ ધોરણ છે. જે લોકો આ ધોરણને નથી પકડી રાખતા તેઓ વારંવાર પરીક્ષણમાં આવશે. તેથી ઈશુએ આપણને શું કહ્યું? તેમણે આપણને આપણા વિશ્વાસને ખડક પર બનાવવા માટે કહ્યું. ખડક કોણ છે? શું ખડક ખ્રિસ્તને નથી દર્શાવતો? જો ખ્રિસ્ત આપણા વિશ્વાસનું ધોરણ નથી તો એક વ્યક્તિ જે કહે છે તે સાચું લાગે છે અને બીજી વ્યક્તિ જે કહે છે તે પણ સાચું લાગે છે. આપણે કોઈ સ્પષ્ટ ધોરણ નક્કી નથી કરી શકતા. પરમેશ્વર શૈતાનની પ્રવૃત્તિઓ કેવી રીતે બતાવે છે? આવો આપણે 1 પિતર અધ્યાય 5 વચન 6 જોઈએ. એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકે. તમારી સર્વ ચિંતા તેમના પર નાખો કેમ કે તે તમારી સંભાળ રાખે છે. સાવચેત થાઓ, જાગતા રહો કેમ કે તમારો વેરી શૈતાન ગાજનાર સિંહની જેમ તે કોને શોધી રહ્યો છે? કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. તે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. આ વાસ્તવિકતા છે. આ અત્યારે આત્મિક દુનિયામાં થઈ રહ્યું છે. વચન 9, તમે આપણે કઈ બાબતમાં દ્રઢ રહેવું જોઈએ? વિશ્વાસમાં દ્રઢ રહીને તેની સામા થાઓ. કોઈ વ્યક્તિ બાઇબલના શિક્ષણનું પાલન કરી રહી છે કે નહીં તે જોઈને આપણે તેની ઓળખ સરળતાથી ઓળખી શકીએ છીએ. માની લો કે તેઓ તેમના હોઠોથી ઘોષણા કરે છે, હું પરમેશ્વર પર પ્રેમ રાખું છું, તો પણ તેઓ પરમેશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરે છે, જેમ કે પાસખા ન મનાવવું અથવા સાબ્બત દિવસનો ભંગ કરવો. આ સ્પષ્ટ રૂપથી બતાવે છે કે તેમનો વિશ્વાસ ખોટો છે. 2000 વર્ષ પહેલા ઈશુએ ફરોશીઓ અને શાસ્ત્રીઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી. તમે તમારા હોઠોથી મને માન આપો છો પણ તમારા મન મારાથી વેગળા જ રહે છે. કોઈ કેવી રીતે જાણી શકે છે કે તમારા મનમાં શું છે? જો કે ઈશુને ખબર હતી. તેમને કેવી રીતે ખબર પડી? માથી અધ્યાય 15 પ્રમાણે તેઓ કેવા પ્રકારની શિક્ષાઓ પ્રાપ્ત કરી રહ્યા હતા? ઈશુએ કહ્યું, જ્યારે તમે માનવીય નિયમોનું પાલન કરો છો તો તમે કેવી રીતે કહી શકો છો કે તમે મારા પર પ્રેમ રાખો છો? શું મારા પર પ્રેમ રાખવો મારી આજ્ઞાઓનું પાલન કરવું નથી? લોકો હું તમને પ્રેમ કરું છું જેવી ખાલી શબ્દોની ઘોષણા કરતી વખતે પરમેશ્વરની આજ્ઞાઓની અવગણના કરે છે. પણ ઈશુ પારખે છે કે તેમના વચન સાચા છે કે ખોટા. આ એવું જ છે કે કેવી રીતે સુલેમાને સાચી માતાને જૂઠી માતાથી અલગ કરી. આપણને આ યુગમાં યોગ્ય વિવેકની જરૂર છે. આવો આપણે વચન 8 ફરી જોઈએ. સાવચેત થાવ, જાગતા રહો કેમ કે તમારો વેરી શૈતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. તમે આપણે કઈ બાબતમાં દ્રઢ રહેવું જોઈએ? તમે વિશ્વાસમાં દ્રઢ રહીને તેની સામા થાવ કેમ કે પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એ જ પ્રકારના દુઃખો પડે છે તે તમે જાણો છો. સર્વકૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને માટે બોલાવ્યા છે તે પોતે તમે થોડી વાર સહન કરો ત્યાર પછી તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે. તેમને સદા સર્વકાળ સત્તા હોજો. આમીન. શત્રુ શૈતાન ગાજનાર સિંહની જેમ શોધતો ફરે છે. જ્યારે 40 દિવસના ઉપવાસ પછી ઈશુનું શૈતાન દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું તો તેમણે સહેલાઈથી તેના પર વિજય મેળવ્યો. ઈશુએ શું કહ્યું? માણસ એકલી રોટલીથી નહીં પણ દરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. જો તમારે સાચી રીતે જીવવું હોય તો પરમેશ્વરના વચન પ્રમાણે જીવો. શૈતાન ચોંકી ગયો કેમ કે જવાબ અનપેક્ષિત હતો. શૈતાન બાઇબલનો દુરુપયોગ કરીને છેતરપિંડી દ્વારા આત્માને મારી શકે છે. તેણે ઈશુને કહ્યું, જો તું મંદિરના બુરજ પરથી નીચે પડે તો તારો પગ પથ્થર પર અફડાય.
તે પહેલા દૂતો પોતાના હાથ પર તેને ધરી લેશે. તેણે બાઇબલને મારી મચડીને બતાવ્યું. તેથી ઈશુએ શું જવાબ આપ્યો? તમે યહોવા તમારા ઈશ્વરની પરીક્ષા ન કરો. પરમેશ્વર વિશ્વાસનો વિષય છે, પરીક્ષણનો વિષય નથી. તેથી સમસ્યા આ છે કે આપણે શૈતાનના વચનને સાંભળીએ છીએ. શું શૈતાન તે નથી જેણે આપણને છેતર્યા અને આપણને પૃથ્વી પર હાંકી કાઢવા માટેનું કારણ આપ્યું? તેનું સાંભળવાથી સતત પરીક્ષણ આવે છે. શું મારી આત્માએ આ સાંભળવું જોઈએ? આપણી આત્માઓના ઉદ્ધારના ધોરણ પર આપણું ધ્યાન કેન્દ્રિત કર્યા વિના આપણે સાચી રીતે સમજી શકતા નથી અને આપણો વિશ્વાસ ડગમગી જશે. શું શૈતાને ઈશુને લલચાવવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો? કેટલીક વાર તે બાઇબલનો ઉપયોગ પણ કરે છે. તે ખૂબ ચાલાક છે. જો રાજા સુલેમાનના કિસ્સામાં જે થયું તે તમારી સાથે થયું હોત તો તમે કેવી પ્રતિક્રિયા આપશો? જો તમે માત્ર વિચારતા કે આ 50-50ની તક છે અને બાળકને તેની સાચી માતાને આપવાની તક હોવાઈ ગઈ હોત. સુલેમાન તેની પરખમાં સચોટ હતો. એવું એટલે છે કેમ કે તેની પાસે એક નિર્ધારિત ધોરણ હતું. આપણા વિશ્વાસમાં પણ જો કોઈ ધોરણ નથી તો આપણે હંમેશા ડગમગી જઈશું. એવું કેમ છે? શૈતાન એક વિકરાળ વરુ છે જે આત્માઓને લૂંટી લે છે. પણ તે બહારથી કેવો દેખાય છે? તે ઘેટાના વસ્ત્રોમાં આવતો હોવાથી તેથી તેઓ તેને ઓળખી શકતા નથી. આ ઉપરાંત સત્ય આત્મિક હોવાથી તેથી જેઓ શરીરમાં છે તેઓ તેને ઓળખી શકતા નથી. એટલે આજે પરમેશ્વર આપણને બુદ્ધિ આપી રહ્યા છે. તમારા વિશ્વાસનું ફળ તમારા આત્માઓનું તારણ છે. પણ જેમ શૈતાન હવાને મનાવવા માટે ભ્રામક શબ્દોનો ઉપયોગ કરતો હતો તેમ જગતની ઉત્પત્તિના સમયથી માનવજાતિના કાનમાં તે ભ્રામક વાતો કરી રહ્યો છે. આત્મિક દુનિયામાં પરમેશ્વરના વચન અને શૈતાનના વચન છે. પરમેશ્વરે કહ્યું, જ્યારે તમે તેમાંથી ખાશો તો તમે મળશો. તો પણ જ્યારે તમે શૈતાનનું વચન સાંભળો છો તો તે ખરેખરમાં કંઈક વધારે સારું લાગે છે. તેથી આપણે પરમેશ્વરના વચન પર ધ્યાન આપવાની જરૂર છે જે આપણને આપણી આત્માઓનો ઉદ્ધાર આપે છે. આવો આપણે હોશિયા અધ્યાય 8 વચન 11 સાથે ચાલુ રહીએ. એફ્રાઈમે વેદીઓ વધારીને પાપ વધાર્યા છે કેમ કે તેને પાપ કરવાને માટે વેદીઓ છે. જો કે હું તેને માટે મારા નિયમશાસ્ત્રમાં હજારો વિધિઓ ઠરાવું તો પણ તેઓ તેમને કેવા દેખાય છે? મન પારકા જેવા દેખાય છે. પરમેશ્વર આરંભથી અંત જોતા હોવાથી તો શું તે આપણને સાચો માર્ગ નથી બતાવતા? એટલે બાઇબલ આપણને પરમેશ્વર પર વિશ્વાસ રાખવા માટે શીખવે છે. બધા લોકો શું પરમેશ્વરના વચનને મન પારકા જેવા દેખનારાઓને ઉદ્ધાર પ્રદાન કરી શકાય છે? ભલે તે રાજા હોય કે મહાન વ્યક્તિ, આપણે તેમની સ્થિતિને ન જોવી જોઈએ પરંતુ પૂછવું જોઈએ શું તેમની આત્માઓનો ઉદ્ધાર તેમના કાર્યોથી પ્રાપ્ત કરી શકાય છે? આપણે આ પ્રશ્નના સાચા જવાબને સમજવું જોઈએ. તમે જ વિચારો, શું તમને લાગે છે કે આ પ્રાપ્ત કરી શકાય છે? તે ક્યારેય પ્રાપ્ત નથી થઈ શકતું. આવો આપણે આ જાણીએ કે પાસ્ખાના સત્ય દ્વારા કોણ પરમેશ્વરના નિયમનું પાલન કરે છે. લુક અધ્યાય 22. આવો આપણે લુક અધ્યાય 22 વચન 7 પર એક નજર કરીએ. 2 ખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્ખા યજ્ઞ કરવો જોઈએ. તેમણે પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા, તમે જઈને આપણે માટે આ તૈયારી શેના માટે છે? પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ. વચન 13 પ્રમાણે શિષ્યો બહાર ગયા અને પાસ્ખા તૈયાર કર્યો. આવો આપણે વચન 19માં જઈને જોઈએ કે ઈશુએ પાસ્ખા પર્વ કેવી રીતે મનાવ્યો. લુક અધ્યાય 22 વચન 19. પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું, આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે. પછી તેમણે આપણને શું આજ્ઞા આપી? આ કરો.
આ પરમેશ્વરનું વચન છે. ત્યારે તેમના વચન સાંભળનારાઓએ શું કરવું જોઈએ? મારી યાદગીરીમાં આ કરો. તે જ પ્રમાણે વાળું કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, આ પ્યાલો આ કોના માટે છે? તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. હોશિયા અધ્યાય 8માં પરમેશ્વરે કહ્યું, જો કે હું તેને માટે મારા નિયમશાસ્ત્રમાં હજારો વિધિઓ ઠરાવું, પણ તેમણે શું કર્યું? તેઓને પરમેશ્વરના વચન મન પારકા જેવા દેખાય છે. આજકાલ શું એવા ઘણા બધા લોકો નથી જે પાસખા જીવનના સત્યને મન પારકા જેવું જોવે છે? ત્યારે કૃપયા આજે હોશિયા અધ્યાય 8 અને લુક અધ્યાય 22ના દ્વારા નિર્ણય કરો. કયો પક્ષ ઉદ્ધાર પ્રાપ્ત કરી શકે છે અને કયો પક્ષ નથી પ્રાપ્ત કરી શકતો? જે લોકો પરમેશ્વરના વચનોને સાંભળે છે તેઓ પરમેશ્વરના પક્ષમાં છે અને ઉદ્ધાર પ્રાપ્ત કરશે. જો કે પરમેશ્વરના લોકોને ઈસવીસન 325માં નિક્યાની પરિષદમાં નવા કરારનો પાસખા મનાવવાથી રોકવા માટે તેમણે ચાલાકીથી પાસખાની નિંદા કરી અને તેનો સમય બદલી નાખ્યો. આપણે તે સમજવાની જરૂર છે કે આ સમયે શું થયું. શું તે ચર્ચ જે પાસખા મનાવે છે તે પરમેશ્વરના વચનનું પાલન કરે છે? અથવા શું તે ચર્ચ જે નથી મનાવતું એ પરમેશ્વરના વચનનું પાલન કરે છે? બધા લોકો, શું જવાબ આપવો મુશ્કેલ છે? આ શબ્દો ખૂબ સરળ છે. તેઓને પાસખા મન પારકા જેવું દેખાતું હોવાથી તેથી ઈશુ શું કહેશે? શું તે તેમનો આ કહેતા દેશ નિકાલ નહીં કરે? મેં તમને કદી પણ ઓળખ્યા નથી, ઓ ભૂંડું કરનારાઓ, મારી પાસેથી દૂર જાઓ. આપણા કાર્યોનું પરિણામ છેલ્લા ન્યાયના દિવસે નક્કી કરવામાં આવશે. ભલે કંઈ પણ હોય, આપણે પરમેશ્વરનો અવાજ સાંભળવો જોઈએ. તો પણ તેઓ ખૂબ ચાલાક શબ્દોથી નિંદા કરે છે, જેમ કે પાસખા પર્વ મૂસાનો નિયમ છે. નવા કરારના સમયમાં તમે જૂના કરારના નિયમનું પાલન કેમ કરો છો? શું આપણે સ્પષ્ટ રૂપથી ન સમજવું જોઈએ કે પરમેશ્વરની ઈચ્છા શું છે? આવો આપણે આમોસ અધ્યાય 2 વચન 4 પર એક નજર કરીએ. યહોવા કહે છે, યહૂદીઓના 3 ગુનાને લીધે, હા 4ને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહીં. કેમ કે તેમણે શું કર્યું છે? તેઓએ યહોવાના નિયમનો અનાદર કર્યો છે. તેમણે બીજું શું કર્યું છે? ને તેઓએ તેમના વિધિઓ પાળ્યા નથી. જે જૂઠાણાની પાછળ તેમના પૂર્વજો ફરતા હતા તે જૂઠાણાએ તેમને ભટકાવી દીધા છે. પરમેશ્વરે આપણને બાઇબલ આપી અને માનવજાતિના ઉદ્ધાર માટે પોતાના નિયમો સ્થાપિત કર્યા. જો કે તેઓ પરમેશ્વરને પોકારે છે, હું તમને પ્રેમ કરું છું, જ્યારે સાથે જ તેઓ આ પણ કહે છે, હું પરમેશ્વરના વચનનું પાલન નથી કરી શકતો. તેઓ પરમેશ્વરને સાચો પ્રેમ નથી કરતા. આ તેમનો સાચો ઈરાદો છે. આમોસ અધ્યાય 2 પ્રમાણે તેઓએ પરમેશ્વરના નિયમનો નકાર કર્યો અને તેનું પરિણામ શું આવ્યું? જૂઠા દેવતાઓ દ્વારા તેઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. જે લોકો છેતરાય છે તેઓ સમજી શકતા નથી. શું છેતરાઈ જવાનો અર્થ સાચું અને ખોટું શું છે તે સમજવાની ક્ષમતા ખોવી દેવી નથી? આવો આપણે માથી અધ્યાય 13 વચન 24 જોઈએ. ઈશુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત કહ્યું. આકાશનું રાજ્ય પોતાના ખેતરમાં સારું બી વાવનાર માણસના જેવું છે. પણ માણસો ઊંઘતા હતા, તેવામાં તેનો વેરી કોણ છે? તે શૈતાન છે. તે આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. પણ જ્યારે છોડવા ઉગ્યા ને તેમને ઊંબીઓ આવી ત્યારે કડવા દાણા પણ દેખાયા. ત્યારે તે ઘરધણીના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું, સાહેબ, શું તમે તમારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા? ઘરધણીએ શું કહ્યું? અને તેણે તેઓને કહ્યું, કોઈ વેરીએ એ કર્યું છે. ઘરધણીને તરત ખબર પડી. ખ્રિસ્ત જે સત્યને જૂઠથી અલગ કરે છે, તેમણે કહ્યું, કોઈ વેરીએ એ કર્યું છે, એટલે શૈતાને આ કર્યું છે. તેમને કેવી રીતે ખબર પડી? શૈતાન આપણને પરમેશ્વરનો અવાજ સાંભળવાથી રોકે છે. જ્યારે આપણે પરમેશ્વરના વચન પ્રમાણે જીવીએ છીએ તો તે તેને ધિક્કારે છે. એટલે તેણે પરમેશ્વરના ધાર્મિક ઉત્સવોના દિવસોને તથા નિયમને બદલી નાખ્યા. ગલાતીઓ અધ્યાય 1 વચન 6 પ્રમાણે તેણે એક અલગ સુવાર્તા બનાવી. આ રીતે તે લોકોને સ્વર્ગ જવાના માર્ગ પર ચાલતા રોકે છે.
જેમ તેણે સ્વર્ગમાં લોકોને છેતર્યા હતા તેમ તે હજી પણ આ પૃથ્વી પર લોકોને ભમાવે છે. એટલે આપણી પાસે વિવેકની શક્તિ હોવી જોઈએ. અધ્યાય 13 વચન 36. ત્યાર પછી લોકોને મૂકીને તે ઘરમાં ગયા અને તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, ખેતરના કડવા દાણાના દ્રષ્ટાંતનો અર્થ અમને કહો. ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, સારું બી જે વાવે છે તે માણસનો દીકરો છે. સારું બી વાવનાર ખેડૂત ઈશુને દર્શાવે છે. અને ખેતર જગત છે અને સારા બી રાજ્યના સંતાન છે, પણ કડવા દાણા શૈતાનના સંતાન છે. અને જે વેરીએ તે વાવ્યા તે શૈતાન છે અને કાપણી જગતનો અંત છે અને કાપનારા દૂતો છે. એ માટે જેમ કડવા દાણા એકત્ર કરવામાં આવે છે અને અગ્નિમાં બાળી નંખાય છે તેમ આ જગતના અંતે પણ થશે. ચાકરોએ પૂછ્યું, સાહેબ, ખેતરમાં કડવા દાણા ઘણા છે, શું તમે ઈચ્છો છો કે અમે તેમને ઉખાડી લઈએ? માલિકે શું જવાબ આપ્યો? વચન 29. પણ તેણે કહ્યું, ના, રખીને તમે કડવા દાણા એકઠા કરતા ઘઉંને પણ તેની સાથે ઉખેડો. ક્યાં સુધી? કાપણી સુધી બંનેને સાથે વધવા દો. કાપણી ક્યારે છે? સરળ શબ્દોમાં કહીએ તો યુગના અંત સુધી બંનેને સાથે વધવા દો. તે જાણતા હતા, પણ તેમને કહ્યું કે તેને રહેવા દો. પછી કડવા દાણાની ઓળખ શું છે? આવો આપણે વચન 39 પર પાછા જઈએ. અને જે વેરીએ તે વાવ્યા તે શૈતાન છે અને કાપણી જગતનો અંત છે અને કાપનારા દૂતો છે. એ માટે જેમ કડવા દાણા એકત્ર કરવામાં આવે છે અને અગ્નિમાં બાળી નંખાય છે તેમ આ જગતના અંતે પણ થશે. માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે ને તેઓ ઠોકર ખવડાવનારી બધી વસ્તુઓને તથા ભૂંડું કરનારાઓને તેના રાજ્યમાંથી એકઠા કરશે અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે. પહેલા ઈશુએ કહ્યું, કડવા દાણાને ભારામાં બાંધીને તેમને અગ્નિમાં નાખીને બાળી દો. પણ વચન 41માં તેમણે કહ્યું, ભૂંડું કરનારાઓને એકત્ર કરીને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દો. છેવટે કડવા દાણા શું દર્શાવે છે? તે અધર્મને એટલે પરમેશ્વરના નિયમના ઉલ્લંઘનને દર્શાવે છે. જ્યારે ઈશુ 2000 વર્ષ પહેલા આ પૃથ્વી પર આવ્યા તો તેમણે આપણને શીખવ્યું કે એવું કાર્ય ક્યારે પણ ઉદ્ધાર તરફ નથી લઈ જઈ શકતું. ત્યારે આપણે બાઇબલના વચનોનું શું કરવું જોઈએ? આપણે પરમેશ્વરના વચનોનું પાલન કરવું જોઈએ. જ્યારે પરમેશ્વર કહે છે સબ્બાત દિનને પવિત્ર પાડવાને તું યાદ રાખ, તો આપણે પરમેશ્વરના વચનોનું પાલન કરવું જોઈએ. ભમાવનાર કહે છે જો આપણે શનિવાર કે રવિવારે આરાધના કરીએ તો તેનાથી શું ફરક પડે છે? પરમેશ્વરની આરાધના કરવી મહત્વપૂર્ણ છે. જો કે પરમેશ્વરે આપણને શીખવ્યું કે આ પરમેશ્વરની આરાધના કરવાની રીત નથી. જે લોકો છેતરાયા છે તેઓ પરમેશ્વરની ઈચ્છા વિશે ખોટી સમજ રાખશે. તમે જે સબ્બાત દિવસ પાડો છો તમે મારા લોકો થશો. આ કોના શબ્દો છે? લોકો કહે છે જો આપણે શનિવાર કે રવિવારે આરાધના કરીએ તો શું ફરક પડે છે? તમે કોઈ પણ દિવસે આરાધના કરી શકો છો. જ્યારે આપણે પૂછીએ છીએ શું ખરેખરમાં પરમેશ્વરે એવું કહ્યું છે, આપણે મહેસૂસ કરીએ છીએ કે તેમના વિચારો પરમેશ્વરના વચનથી કેટલા અલગ છે. જ્યાં સુધી આપણે આપણી આત્માઓના ઉદ્ધાર પર ધ્યાન કેન્દ્રિત નથી કરતા, જે આપણા વિશ્વાસનું લક્ષ્ય છે, આપણે શૈતાનની આત્મિક યોજનાઓને પારખી શકતા નથી. ઈશુને તરત ખબર પડી કે આ કોણે કર્યું અને કહ્યું, કોઈ વેરીએ એ કર્યું છે. આ એવું જ છે જ્યારે સુલેમાને જલ્દીથી સાચી માતાને જૂઠી માતાથી અલગ કરી દીધી. બધા લોકો, આપણી પાસે પણ વિવેક બુદ્ધિનો પવિત્ર આત્મા હોવો જોઈએ. આપણે પરમેશ્વરનો અવાજ સાંભળવો જોઈએ. આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 3 પર જઈએ. ઉત્પત્તિ અધ્યાય 3 વચન 1. હવે યહોવા ઈશ્વરના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતા સર્પ ધ્રુત હતો. અને તેણે સ્ત્રીને કહ્યું, શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? સ્ત્રીએ સર્પને કહ્યું, વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ ઈશ્વરે કહ્યું છે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખીને તમે મરો. અને સર્પે સ્ત્રીને કહ્યું, તમે નહીં જ મરશો. કોણે કહ્યું તમે નહીં જ મરશો? આ શૈતાન સર્પ દ્વારા બોલવામાં આવેલા વચન છે, પરમેશ્વરના વચન નથી. પરમેશ્વરે શું કહ્યું? જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મળશે જ મળશે. જ્યારે એક પક્ષ કહે છે તે ખાશો તો તમે નહીં મળશો અને બીજો પક્ષ કહે છે જ્યારે તમે તેને ખાશો તો તમે મળશો. તો આપણે કોનું સાંભળવું જોઈએ? દુર્ભાગ્યથી
હવા શેતાનના શબ્દોમાં આવી ગઈ. પરમેશ્વરના વચન હંમેશા આપણું માર્ગદર્શન કરવા જોઈએ. શું પરમેશ્વર આપણને સ્વર્ગના રાજ્યનો માર્ગ અને આપણી આત્માઓના ઉદ્ધાર માટે જાગૃત નથી કરી રહ્યા? આવો આપણે યોહાન અધ્યાય 8 વચન 35 પર એક નજર કરીએ. હવે જે દાસ છે તે હંમેશા ઘરમાં રહેતો નથી, પણ દીકરો હંમેશા રહે છે. માટે જો દીકરો તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો. તમે ઇબ્રાહિમના વંશજો છો એ હું જાણું છું, પણ મારું વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી, માટે તમે મને મારી નાખવાનો પ્રયત્ન કરો છો. મેં તે શું કરી રહ્યા છે? મારા પિતાની પાસે જે જોયું છે તે હું કહું છું, અને તમે પણ તમારા પિતાની પાસેથી જે સાંભળ્યું છે તે તમે કરો છો, એટલે કે શેતાન પાસેથી. ઈશુએ કહ્યું, મેં મારા પિતાની પાસે જે સાંભળ્યું છે તે હું કરું છું, અને તમે તમારા પિતાની પાસેથી જે સાંભળ્યું છે તે તમે કરો છો. ત્યારે આપણે જે કરી રહ્યા છીએ તેના પ્રમાણે આપણે સહેલાઈથી જાણી શકીએ છીએ કે આપણે કોના વંશજ છીએ. જો આપણે કહીએ કે અમે સાબ્બાત અને પાસ્કા પર્વ પાડીએ છીએ તો આપણા પિતા કોણ છે? બીજા કહે છે અમે રવિવારની આરાધના અને ક્રિસમસ મનાવીએ છીએ. જો કે પરમેશ્વરે આપણને તે વસ્તુઓ ક્યારેય નથી આપી. ઈશુએ કહ્યું કે તે સાબ્બાતના પ્રભુ છે અને આપણને લુક અધ્યાય 4માં સાબ્બાત પાળવાનો નમૂનો બતાવ્યો. પ્રેરિતોએ પણ સાબ્બાત દિવસ પાળ્યો. શું આ પ્રેરિતોના કૃત્યોના પુસ્તકમાં નોંધ નથી? આ ઉપરાંત માથી અધ્યાય 24માં ઈશુએ કહ્યું, તમારું નાસવું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય તે માટે તમે પ્રાર્થના કરો. તેમણે એવું કેમ કહ્યું? શિયાળામાં ઠંડી એટલી તીવ્ર હોઈ શકે છે અને આપણે સાબ્બાત દિવસે આરાધના કરવી જોઈએ. પણ જો આપણે ભાગી રહ્યા હોઈએ તો શું આપણે સાબ્બાતનું યોગ્ય રીતે પાલન કરી શકીએ છીએ? ઈશુએ માથી અધ્યાય 24 વચન 20માં છેલ્લા દિવસોમાં પણ સાબ્બાત પાળવાના મહત્વ પર ભાર આપ્યો. ભલે પરમેશ્વરે આપણા માટે આ નિયમો લખ્યા, પણ શું આ દુર્ભાગ્યની વાત નથી કે આજે ચર્ચ પરમેશ્વરનો અવાજ નથી સાંભળતા? સાબ્બાતનો દિવસ એ મારી તથા તમારી વચ્ચેનું એક ચિહ્ન છે. તમે ખરેખરમાં મારા લોકો અને મારી સંતાન છો. શું નવા કરારના પાસ્કા પર્વની સ્થાપના આ વચનો સાથે નહોતી કરવામાં આવી? આજના ઉપદેશનો હેતુ આ વાત પર ભાર આપવાનો છે કે આપણે પરમેશ્વરનો અવાજ સાંભળવો જોઈએ. પણ એવા લોકો છે જે પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે તો પણ પરમેશ્વરના અવાજની અવગણના કરે છે. તેઓ તેમના પોતાના ન્યાયને પરમેશ્વરના વચન કરતાં ઊંચો રાખતા હોવાથી તેઓ શૈતાનના વચનોને સાંભળે છે. તેથી ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ તેમની આંખોને પ્રસન્ન કરે છે અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઈચ્છવા જોગ લાગે છે. છેવટે પરિણામ શૈતાનના ઈરાદા પ્રમાણે આવ્યું. એટલે ઈશુએ કહ્યું કે દરેક જણ જે મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે. શું તેમની શિક્ષાઓનું પાલન કરવું આપણા ઉદ્ધારને પ્રાપ્ત કરવાનો શોર્ટકટ નથી? આવો આપણે 1 યોહાન અધ્યાય 2 વચન 18 પર એક નજર કરીએ. બાળકો, આ છેલ્લી ઘડી છે. ખ્રિસ્ત વિરોધી આવનાર છે એવું તમે સાંભળ્યું છે. તેમ હમણાં ખ્રિસ્ત વિરોધીઓ ઘણા થયા છે. તે ઉપરથી આપણે જાણીએ છીએ કે આ છેલ્લી ઘડી છે. ને તેમણે શું કર્યું? આપણી પાસેથી નીકળી ગયા. તેઓ બચવાની ઈચ્છા કરતા ચર્ચમાં જોડાયા, પણ અંતમાં તેમના અલગ અલગ હેતુ હતા અને તેમણે પરમેશ્વરનો અવાજ સાંભળવાનું બંધ કરી દીધું. તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા. કેમ કે જો તેઓ આપણામાંના હોત તો તેઓ આપણી સાથે રહેતા. પણ તેઓ સર્વ આપણામાંના નથી એમ પ્રગટ થાય માટે તેઓ નીકળી ગયા. બાઇબલ આપણને કહે છે કે પ્રથમ ચર્ચમાં પણ એવા લોકો હતા જેમણે સત્ય પ્રાપ્ત કર્યું, પણ છેવટે તેમણે ચર્ચને છોડી દીધું. તેઓ તે છે જેમણે કહ્યું, હું પરમેશ્વરનો અવાજ નહીં સાંભળીશ.
પણ પરમેશ્વર તેમના ઘેટા વિશે શું કહે છે? તેઓ તેમનો અવાજ સાંભળે છે. આવો આપણે યોહાન અધ્યાય 10 વચન 25 પર એક નજર કરીએ. ઈશુએ તેઓને ઉત્તર આપ્યો, મેં તો તમને કહ્યું, પણ તમે માનતા નથી. મારા પિતાને નામે જે કામો હું કરું છું તેઓ મારા વિશે સાક્ષી આપે છે, પણ તમે વિશ્વાસ કરતા નથી. એવું કેમ છે? કેમ કે તમે મારા ઘેટામાંના નથી. મારા ઘેટા મારો અવાજ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. મારા પિતા જેમણે મને તેઓને આપ્યા છે તે સૌથી મોટા છે, અને પિતાના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી. પરમેશ્વરના ઘેટાની વિશેષતાઓ શું છે? તેઓ પરમેશ્વરનો અવાજ સાંભળે છે. તેમણે કહ્યું, હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. પરમેશ્વર પહેલાથી જ આ જાણતા હતા. આ યુગમાં ખ્રિસ્ત આનસાંગ હોંગ અને સ્વર્ગીય માતા નવી યરુશલેમે આપણને નવા કરારના નિયમો આપ્યા છે અને આપણને પરમેશ્વરનો અવાજ સાંભળવાની મંજૂરી આપી છે. આપણે પિતા અને માતાની શિક્ષાઓનું પાલન કરવું જોઈએ. તેનું કારણ આ છે કે બાઇબલ અને પ્રબોધકોએ આપણને શીખવ્યું છે કે આ ઉદ્ધારનો માર્ગ, સ્વર્ગ જવાનો માર્ગ, ન્યાયનો માર્ગ, અનુગ્રહનો માર્ગ અને આશીષ પ્રાપ્ત કરવાનો માર્ગ છે. આ યુગમાં આપણને યોગ્ય વિવેકની શક્તિની જરૂર છે. શૈતાન ગર્જના કરતા સિંહની જેમ કોઈને ખાવા માટે શોધતો ફરે છે. પરિસ્થિતિ ભલે કોઈ પણ હોય, આપણે સુલેમાનની જેમ વિશ્વાસનું જ્ઞાન મેળવવું જોઈએ. ભલે કંઈ પણ હોય, આપણે અંત સુધી પિતા અને માતાના માર્ગનું પાલન કરવું જોઈએ. બધા લોકો આપણે જે માર્ગ પર ચાલી રહ્યા છીએ તે સાચો માર્ગ છે. કેટલીક વાર સાચા માર્ગમાં સતાવણી, અડચણો અને પરીક્ષણો સામેલ હોય છે. ભલે શૈતાન તરફથી ઘણા પરીક્ષણો છે, પણ અંત સુધી તમારા વિશ્વાસમાં દ્રઢ રહો અને માત્ર પરમેશ્વરનો અવાજ સાંભળો. જ્યાં સુધી આપણે પરમેશ્વરના અવાજનું પાલન કરીશું તો આપણે ચોક્કસપણે સ્વર્ગમાં પ્રવેશ કરીશું. આ આશા કરતા કે આપણે પરમેશ્વરની શિક્ષાઓ પ્રત્યે વધારે વફાદાર રહીશું. જેઓ હજુ સુધી સ્વર્ગના રાજ્ય વિશે નથી જાણતા તેમને યોગ્ય રીતે માહિતગાર કરીશું અને તેમને આશા આપીશું. હું આજનો ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.